બેને ખૂબ માતાજીની વંદના કરી। હજી આપ બધા આટલી બધી સંખ્યામાં બેઠા છો। થોડી વાર થોડી શરદીને ઓલે અવાજ થોડોક જાડો થઈ ગયો છે, પણ તમારો પડકારો એવો છે એટલે વાંધો નહીં આવે। હું આવ્યો ત્યારે નો જોતો તો માતાજીનો ફોટો જોયો, પણ આ બાજુ આ પ્રકારનો ફોટો જોઉં તો રાજી થાવ। નામ વાંચ્યું રાજી થયો, પણ મને ઇતિહાસની કંઈ ખબર નહીં। મેં કીધું કોઈ પૂરા છે, પણ મને દીપક બાપુએ પણ હમણાં યાદી કરાવીને બહાર એકાદ યુવાને વાત કરી કે આ તો ભરાડી બ્રાહ્મણ, આ અને એવો રાજગોર, એવો સુરવીર। એટલે થોડી એની હું યાદી કરી બડુ દાદાની। સાહિત્યમાં શબ્દો ભર્યા ત્યાં સાંભળાની સહી નથી, તો કારણ બતાવે કાગળો કે એના કાળજામાં કંઈ નથી। એટલે જમવાનું ટાણું હોય અને પોતાના ભાભી પોતે જમવા બેહવા જાય ને એમ કે ધરતીનો દેવ હોય, ભૂદેવ હોય, એમાં રાજગોર હોય અને ગાયું દુશ્મનો વાળી જાય અને તું ખાવા માટે બે, એ ખાવામાં ધૂળ પડી અને એ બડુ દાદાના અંગ રૂવા અવળા થયા અને વ્યાપી જ્વાળા વ્યોમ પગથી માથે ને માથેથી ભ્રેમંડ ગઈ કે હવે ખાવાની વાત તો પછી રહી, પણ હું એકલો નથી, મારી હારે કમળાઈ છે અને દુશ્મનને ગામનો હિમાડો વટવા દઉં તો મારી જનેતાનું દૂધ લાજે અને નીકળ્યો ભાઈ। એવી રીતે જે મોતને વાલું કરવા નીકળી જાય એની હારે આવી શક્તિઓ રે સાહેબા, જેવી તેવી વસ્તુ નથી। મા માટે ગાયું હારું માથા આપે એની હારે કમળાઈ રે। એટલે મને એવા બડુ દાદા માટે દાદ બાપુના શબ્દોમાં એક બે કડી ગાવાનું મન થાય, પછી હું લઈશ પાઘડી કે આજ પૂછું તું ને પાલિયા રે તારા દલડા કેરી વા રાજુ બાબા આજ પૂછું તને, હવે આજ પૂછું તું ને પાલિયા તારા દલડા કેરી વાત રે તારા દલડા કેરી વાત। હિમાડે તું કેમ ખોડાણો, સિંદૂરે કેમ રંગાણો। હે બડુ દાદા આજ પૂછું તને પાલિયા રે તારા દલડા કેરી વાત રે તારા દલડા કેરી વાત। હિમાડે તું કેમ ખોડાણો, સિંદૂરે કેમ રંગાણો। જેવા કોઈ પાળિયાએ કવિરાજને જવાબ આપ્યો તો કવિરાજ, મારા ગામની માથે જદી વાર આવી અને ગાયું માતાજીને જદી દુશ્મનો વાળી જતા તેથી હાથમાં તીખી તલવાર લઈ અને યુદ્ધના મેદાનમાં ઉતરો। માથું પડી ગયા પછી ઢૂંઢે ઢૂંઢ દીધા ઢાળ ખળગે રગત બહતી ખાળ અને દેતા તેજો મૃદાન મેપત એ ઢૂંઢે ઢૂંઢ જ્યારે લડવા મળ્યા અને ત્યારે કેવી રીતે હું આવ્યો તો
વાગ્યા ઢોલ કવિ જેથી બુંબિયા વાગ્યા અવની પેલા હાબતા થયા તા માટે અમે ગાય ખોડાણા વાર ચડી જતી કરવા દે વિશ્રામ રે મને કરવા દે વિશ્રામ શેઠાના સિંદૂર એના રંગે આય રંગાણા અરે વાર ચડી મારા ગામના માથે ને ભૂમિયા વાગ્યા ઢોલ કવિ જેથી ભૂમિયા વાગ્યા અવની પેલા હાબતા જાતા માટે અમે આય ખોડાણા ધારી તરસૂળ ધારી મારો ચક્ર ધારી વાસુદેવ ધીંગાડાના ધૂપ પીધા છે ગીતાજીના પાઠ પીધા છે ધીંગાડાના ધૂપ લીધા છે ગીતાના પાઠ પીધા છે ગીતાના પાળિયા રે તારા દલડા કેરી વાત વર્ષો પહેલા જે ઘટના બની છે પણ ખુદ માં કમળાઈને આવી અને એની હારે રહેવું પડ્યું છે એના ભેળા એને બેહારવો પડ્યો છે માં માટે જે માથા આપે ધરા માટે જે માથા આપે ને એ જગતના ચોકમાં કાયમના માટે પૂંજાઈ જાય બાકી એમને નથી પૂંજાતા કાંઈ કરવું પડે ઉતરે નામત ચિત મહાવત જોગ શીશ ચડ્યો જ ચડ્યો બદલાજ ન બુટ બિલો રીતણો જન જન્મ થતા જ જડ્યો જ જડ્યો મરણા જ નહીં મિટકા ઘટકો કુંભકાર જ ઘાટ ઘડ્યો ઈ ઘડ્યો દિલ સોથ જુઓ દલપત કહે જેને જાતિ સ્વભાવ પડ્યો ઈ પડ્યો જે ધર્મ માટે દેશ માટે ખપી જવા માટે જન્મા છે ઈ સદા તત્પર રહેતા હોય છે એવી વાતો છે આ દેશ ધરતીની એવા હુરાપુરા અહીંયા હુરો અને પૂરો પાછો
ભૂદેવો પણ ઘણા છે એટલે મને એક વાત યાદ આવે છે. મહારાણા પ્રતાપ અને સખ્તસિંહ એના ભાઈ બે એવા યોદ્ધા પોતાની યુવાનીમાં જ્યારે શિકાર કરવા માટે ગયા ને એક આરે આમ આડો વાઘ છે એ ધોડ્યો અને બે ભાલાના ઘા કર્યા. બેયના ભાલા વાઘને એક હારે લાગ્યા પણ સેજ મહારાણા પ્રતાપનું ભાલું પેલા લાગી ગયું અને વાઘ પડ્યો. રાણા પ્રતાપનું ભાલું પેલા લાગ્યું, વાઘ પડ્યો અને પડવા જાય અને શક્તિસિંહનું ભાલું લાગ્યું. શક્તિસિંહ બહુ વાદીલા હતા. શક્તિસિંહે કીધું મારું ભાલું પેલા લાગી ગયું અને રાજગોર પોતાના હતા એ ધર્મગુરુ એ હારે એને સત્ય ઘટનાનો પ્રસંગ જંગલમાં અને પોતાના રાજગોર છે એ પોતાને હારે છે અને બે ભાઈઓને રકજક થઈ. રાણા પ્રતાપે કીધું ભાઈ શક્તિ તું ભલે ગમે એવો બળવાન હોય પણ ભાલું પેલા વાઘને મારું લાગ્યું હતું. ધર્મગુરુ હતા એને કીધું રાજગોરે કે ભાલુ પ્રતાપનું પેલા લાગ્યું છે પણ શક્તિસિંહ વાદીલો હતો ને એમાંથી બે ભાઈને રકજક થઈ તરવારો કાઢી અને બે હામામાં લડવા મંડાણા. અને એક ઉગુ હાથ હામામાં બાવડા પકડ્યા ને એક હાથે આમ તરવાર મારવા જાય તો ઓલો તરવાર મારે. બે એવા બળવાન પોતાની હારે જે રાજગોર પોતાના હતા એમણે કીધું કે રેવા દ્યો, બાજુમાં આડા ફર્યા. છેલ્લે ખબર પડી કે હામાં બે મરી જાય, હવે આ નોખા નહીં પડે. સત્ય ઘટનાનો પ્રસંગ. તેથી એ રાજગોરે એનો ધર્મ બજાવ્યો. પોતે આડા ફરતા હતા એમાં પોતાની પાસે જે તરવાર હતી સડાપ કરતી મ્યાનમાંથી બહાર કાઢી અને પોતાના પેટમાં તરવાર પરવીને આડો એ ભૂદેવ પડી ગયો તો ભલા માણસ મરી ગયો તો. જો તે દિવસે એ રાજગોર એ બ્રાહ્મણ જંગલમાં પ્રાણ નો આપે તો શક્તિસિંહ અને રાણો પ્રતાપ બે હગા ભાઈઓ હાવામાં લડીને મરી જાત અને હિન્દુસ્તાનની ધરતીને રાણો પ્રતાપ ન મળત. એટલા માટે આ બલિદાનને આપણે યાદ કરવું જોઈએ. આવી ઘટનાઓ આ દેશની ધરતીમાં બની એટલે ચિત્તોડના કિલ્લા ઉપર ગયા છે તો બે ત્રણ મને ગમતી કડી કવિ પ્રદીપ જ્યારે ચિત્તોડના કિલ્લાની માથે આવ્યો ત્યારે શું કહે છે? ये है अपना राजपुताना नाजी से तलवारों पे, ये है अपना राजपुताना नाजी से तलवारों पे, जिसने सारा जीवन काटा बरसी तीर कटारों पे. यहाँ प्रताप का वतन पला है आजादी के नारों पे. कूद पड़ी थी जहाँ हजारों, कूद पड़ी थी जहाँ हजारों, कूद पड़ी थी जहाँ हजारों पद्मिनियाँ अंगारों पे. कण कण पे कुर्बानी राजस्थान की, इसी चीज से दिल करो ये धरती है बलिदान की. हे मातरम, हे मातरम, वंदे मातरम. आओ बच्चों तुम्हें दिखाएं जाकी हिंदुस्तान की, इसी चीज से दिल करो ये धरती है. यहाँ शिवाजी ढोला था, देखो मुल्क मराठों का ये यहाँ शिवाजी ढोला था. मुगलों की ताकत को जिसने तलवारों से तोला था. हर पर्वत पर आग लगी थी, हर पत्थर एक सोला था. बोली हर हर महादेव, बोली हर 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 આકડી બોલું ને એકવાર મહાદેવ ભોળિયાનાથની વંદના થઈ જાય. એટલા માટે જ્યારે હર હર આવે ત્યારે ઊંચા હાથ કરીને ઊંચા અવાજથી મારી યારે હર હર બોલજો એટલે મારા અને તમારા વતી બાજુમાં વંદના થઈ જાય. એટલે देखो मुल्क मराठों का ये जहाँ शिवाजी ढोला था, मुगलों की ताकत को जिसने तलवारों से तोला था. हर पर्वत पर आग लगी थी, हर पत्थर एक सोला था. बोली हर हर महादेव, बोली हर 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 हर
यहाँ चली थी गोलियां કિલ્લો છે. હમણાં વૈજ્ઞાનિકોએ સંશોધન કર્યું, જાજા વર્ષ નથી ત્યાં, આપણે કદાચ ખબર છે, આખા વર્લ્ડની માલિકો આખા વિશ્વમાં વધારેમાં વધારે ક્યાંય ઓક્સિજન મળતું હોય તો ભારતમાં મળે છે. આવું વૈજ્ઞાનિકે સાબિત કર્યું. હવે વૈજ્ઞાનિકો એ ગોતે છે કે આ ભારતમાં તો ગંદકી છે, બીજા સફાઈવાળા દેશ છે, ચોખ્ખા દેશ છે, છતાંય ભારતમાં શું કામે વધારે ઓક્સિજન? એનું કારણ શું છે એ વૈજ્ઞાનિકો ગોતે છે. એને હજી જડ્યું નથી. એને જડે કે ન જડે મને ખબર નથી, પણ મને જડી ગયું છે. ભારતનો આરી નારીનો ધર્મ બચાવવા માટે, સતીત્વ બચાવવા માટે ચિત્તોડ જેવા એકુકુ કિલ્લામાં 14,000 ક્ષત્રિયાણીઓ અગ્નિમાં કૂદી પડી છે ને, એનું ઓક્સિજન યુગો સુધી ભારતમાંથી જવાનું નથી. એનું ઓક્સિજન મળે છે. આ નાની વસ્તુ નથી થાય. એ માન, એ મર્યાદા, એ આપણું એક હતું અને આજ પણ છે. હા, યોગ્ય એવું નથી, પણ કંઈક આપણી પરંપરા. માતાઓ બહેનો અહીં બેઠા છે. એક ગીતની મામા એક કડી મને યાદ આવે છે. બહુ આપણા લોકગીતો પણ એવા હતા. લોકગીત બહુ જૂનું સરસ છે. હાથમ આઠમનું તાણું આવા નાનકડા કોઈ ગામડા, એક ગામડેથી બીજે ગામડે પોતાનો પતિ છે, પોતાની પત્નીને હાથમ આઠમ પછી તેડવા જાય છે. અને તેડવા જાય અને એક ગામડેથી બીજે ગામડે પોતાનો હાર હોય છે ને તેડવા ગયો, તેડી અને પછી બે માણસ હાલીને આવતા હતા. પુરુષ આગળ ને સ્ત્રી પાછળ. આપણે ત્યાં પેલા ઓળખાણ હતી. કોઈ હાયલો આવતું હોય ને, પુરુષ પાછળ હોય અને સ્ત્રી આગળ હોય એટલે ખબર પડી જાય કે આ એની બેન હશે, એની માસી છે, એની મા હશે. આવી ઓળખાણ હતી. પુરુષ પાછળ સ્ત્રી આગળ, ખબર પડે કે એની બેન કે ગમે એ છે. પુરુષ આગળ ને સ્ત્રી પાછળ હોય એટલે ખબર પડી જતી કે એની પત્ની છે. આવી બધી ઓળખાણો હતી. હવે તો કોણ કઈ બાજુ જાય નક્કી નથી. વેલા મોડો ઘેરે આવી જાય, સારી વાત છે. પણ ખેર, સમયનું કામ કરે. પણ પુરુષ આગળ સ્ત્રી પાછળ હાલ્યા આવતા હતા. એમાં નાની એવી નદી આવી. વરસાદ વરસતો હોય છે, નદીમાં થોડુંક પાણી આવતું હતું. નદીને કાંઠે ગોવાળ છે, એ માલઢોર ચારે, એ જોવે છે. પુરુષ થોડો ઉતાવળો એટલે ઉતાવળી સાલમાં છે, નદીમાં ઉતરીને સામે કાંઠે ચડી ગયો. પાણી પૂરનું વધવા માંડાણું. ભૈરો પહેરવા બાઈ માણસ છે, યુવાન બાઈ માણસ છે, મર્યાદા છે. એ પાણીમાં ઉતરે છે એટલે બાઈ ધ્રુજવા માંડાણી. ખબર પડી કે તણાઈ જાય તો પાણી વધતું તો જતું હતું. વરસાદ ઉપર છે બહુ. પાણી વધવા માંડ્યું એટલે ગોવાળ જે ધાણ ચારતો હતો એ હળી કાઢીને આવ્યો. બેન લે બેન, બાઈ બેન, તારું બાવડું પકડી એનું તને નદીને સામે કાંઠે પુગાડી દઉં, નકર તું તણાઈ જાય, પાણી વધતું જાય છે. આવું ગોવાળે આવીને કીધું. હાથ કર્યો કે તારું બાવડું પકડીને બેન જો હું સામે કાંઠે વટાવી દઉં તને નદી. એવો હાથ કર્યો ને, એ આ બાઈનો પતિ સામે કાંઠે નદીને સામે કાંઠે ચડીને તો હાલતો થઈ ગયો હતો. પણ બાઈ શું કહે છે, લોકગીત લાંબુ પણ એક જ કડી કહું. ગોવાળ ને બાઈ કહે છે, ગામડાની બાઈ શું કહે છે? શું કહેશો ભાઈ? તો કે તને બાવડું ચાલીને બેનું ના નદીને સામે કાંઠે ટપાડી દઉં, નકર તું તણાઈ જાય. તારે બાઈએ જવાબ દીધો, આપણું વર્ષો પહેલાનું ગીત. શું કહે છે કે વીરા ગોવાળિયા તું હળવે હળવે બોલ જો હા મેરે કાંઠે રે સાહેબો હા ભલે. અને કદાચ એ સાંભળી જાય કે આપણે બે વાતો કરી છે, તું તો નિર્દોષ છો ભાઈ, પણ સાંભળશે તો અમને દે તમને દેશે ગાળ જો અમારી હારે રે લેશે અબોલણા. તો તમને દે છે ગાળ અને અમારી હારે લેશે અબોલણા.
આ જે આપણી પરંપરા છે એવી પરંપરા કમળાઈની કૃપા હોય, બડુદાદાની કૃપા હોય અને ભગુડાવાળી મોગલની કૃપા હોય તો પરંપરા જળવાય. એટલે મને ગમતી એક મારી રચના, ભગુડામાં જ્યારે પાટોત્સવ હોય ને 9 લાખ લોબડિયાળીઓને જ્યારે આમંત્રણ હોય અને આયુ આવતી હોય ત્યારે મેં આ રચના લખેલી કે મોગલનો હોય મેળો એ મેળો આ મામો આ મોગલનો હોય મેળો એ માયતર વેડો હૈડેંગ પાર હેડો નેડાનો સૂત મેળો. મોગલનો હોય મેળો એ માયતર વેડો હૈડેંગ પાર હેડો નેડાનો સૂત મેળો. રાજસ્થાનની ધરતી જેસલમેર થી આગળ કાનોટરાય નામે ઓળખાતી આવડ રેગિસ્તાનમાં બેઠી છે, પણ આપણા હિમાળાનું રક્ષણ કરીને બેઠી છે. પાઠના યુદ્ધ વખતે પાકિસ્તાનના સૈનિકોએ 3 રાત સુધી 3000 બોમ્બ નાખેલા અને યુદ્ધ આપણું સમાપ્ત થયું ને ત્યારે વિઝા લઈને સેના નાયક પાકિસ્તાનનો આવ્યો હતો. હમણાં હિન્દી મીડિયા ઉપર એ બધું આવતું હતું 6 મહિના પહેલા. એ વિઝા લઈને આવ્યો હતો અને એ અહીંયા આવીને એમ કહેતો હતો, સતર ચડાવવા માટે આવ્યો હતો. પાકિસ્તાનનો સેના નાયક કાનોટરાય નામે ઓળખાતી આવડને સતર ચડાવવા આવ્યો હતો ને એમ કહેતો હતો કે मैंने 3 रात तक हमने ये मंदिर के आसपास बम गिराए थे, एक भी बम विस्फोट नहीं हुआ, ये डोकरी में कुछ है इसीलिए मैं आया हूँ. ये वक्ते ही आवेलो, ये वक्ते ही सतर चढ़ावी गेलो. ये आवड़ने खबर पड़ी કે ભગુડામાં મોગલનો પાટોત્સવ છે, જગદંબાનો માંગલનો, અને એ ત્યાંથી રેગિસ્તાનની રેતી ખખેરીને ઊભી થઈ આવડ. પણ કેવી રીતે? આવડ રણેથી ઉઠી આવડ રણેથી ઉઠી 3 લોક પર તૂટી ગજબે જકાર કોઠી ઓળખોડ છે મોતી. મોગલનો હોય મેળો એ માયતર વેડો હૈડેંગ પાર હેડો નેડાનો સૂત દેડો. મારી સોનાઈ ઢોળી રૂપા મેળો રે વિઠલા વનમાળી. મારી સોનાઈ ઢોળી રૂપા મેળો રે વિઠલા વનમાળી. પાણી ખાતા જળ જમુના રે રે વિઠલા વનમાળી. કાંઠે ઊભો છે કાનુડો ધાડી રે વિઠલા વનમાળી. કાના ન કરીએ કાકરીનો ચાલો રે વિઠલા વનમાળી. આવડ ઊભી થઈ રેગિસ્તાનની રેતી ખખેરીને પોતાના ભેળિયાનો છેડો લઈ આમ કરીને આમ કર્યો. ત્યાં તો પાકિસ્તાનના બલુચિસ્તાનના કોહલાના પહાડની માથે હિંગળાજ બેઠી. એને ખબર પડી ભગુડા આવડ જાતી હોય તો મારે જવું જોઈએ. એની ઊભી થઈ પાયો, પાકિસ્તાનમાંથી ઊભી થઈ હિંગળાજ. પણ એ કેવી રીતે આવી?
જોયું જગત આખે દેવીયું ના ગુણ દાખે મોગલ નો હોય મેળો એમાંય કર વેળો હૈડે કપાર હેડો નેહડા નો સૂત મેળો પડકારો દેવ નાય ખુલ્લા દ્વારો નહીં તો ને મન ડારો આજ ખેર નહીં અમારો ગાંધીગીરના નેહડામાં પાટરામાંના નેહમાંથી પીછળ ઊભી થઈ ભગુડા આવવા માટે પણ ત્યાં તો દૈત્યો બધા એના ઘરમાં ઘરને આગમણમાં પગ રાખીને બેહી ગયા કે દૈત્યોને કોઈને બહાર નીકળવાનું નથી કા તો કે આજ પીછળ પાટરામાંથી ભગુડા મોગલના પાટોત્સવમાં જાય છે જરાય દૈત્યો વાયડા થયા તો બધાયના બોથા પકડી ભેળિયાને છેડે બાંધી અને ભગુડા મોગલના યજ્ઞમાં પધરાવી દે માટે બધાને સાનું મનું થઈ જવાનું પીછળનો પડકારો કારો પડકારો દેવ નાય ખુલ્લા દ્વારો લઈતો ને મન ડારો આજ ખેર નહીં અમારો ગલનો હોય મેળો એમાંય કર વેળો હૈડે કપાર હેડો નેહડાનો સૂત મેળો હલી સામેણ નગર બેગા આવરે હલી સામેણ બધાયથી ઝીણકી જેની અટાણે હાજરી નથી એમાં 9 લાખમાં ઈ જ્યારે હાલતી થઈ ને ત્યારે ભગુડેથી મોગલ હામી આલી હરખાણી હું કામે ખબર ઈ કોણ આવતી હતી આઈ મામા ભજડેથી હોનલ માના માના ભજડેથી હોનલ માના રથડા છૂટ્યા છે નાના અને હરખે મોગલ માના વર્તે છે હોવાના મોગલ નો હોય મેળો એમાંય કર વેળો હૈડે કપાર હેડો નેહડાનો સૂત મેળો આ ભગવતી છે આ માં છે મોગલનો હોય મેળો એમાંય તરવેળો હૈડે અપાર હેડો અને નેહડાનો શુદ્ધ નેડો આ તો નેહડાનો શુદ્ધ નેડો હોય ન્યા આવે ગોખલામાં ખાલી બેઠી હોય માં હવે તો આપણે મંદિરના બધું થયું નહીતર હાવ એક નાના જૂના મકાનમાં માં બેઠી હતી પણ આખા બ્રહ્માંડનું સંતુલન સાચવી અને જે બેઠી હોય કોઈ પણ દુનિયાના છેડે એનો માતાજીનો ભગત માતાજીનો સેવક એને યાદ કરે અને હાજર થઈને ઊભી રહે એવી શક્તિ એવી માં પણ બધાયથી જિંદગી માં જ્યારે આવતી હતી ત્યારે મોગલમાં રાજી બહુ થયા એટલે બે કડીમાં ભગત બાપુના શબ્દોમાં હું મઢડાવાળી સોનબાઈને મામા યાદ કરું
ચીલો શક્તિ વર્તણો અને અમે ચારણ સુકી જાત જન્મી નહોત જગતમાં અમારી મઢડે સોનલમાં 18 વરણને આપ્યું જેને 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 જે સમય યાદ કરી અને આશીર્વાદ જ આપ્યા એવી શક્તિ માટે કાગ બાપુ કહે છે કે કાળી અંધારી આવ્યા કાળી અંધારી માનસુર પકડાણો ઢોરો નો જડે પાછો આમાં કાંઈ શું જે વરણ માથે પડી રાત કાળી અંધારી એ જ કાળી અંધારી ને કાંઈ સૂજે નહીં એવી અમારા વરણ માથે પડી રાત તેથી જાગતી જોઈતું અમારે મઠડા ટીબે જાગતી જોઈતું એ અમારા મઠડા ટીબે મોળી આયુગી પરભાત લાખા એ લાખા લો બડિયાળી અને ભજા તું ને બેલિયા વાલી સોનલ માં કપાલી ભજા તને બેલિયા વાલી સાર ચારણો નાશ એ જ ચારણો નાશ છૂટવા લાગ્યા અન પાપે કીધો
બેસાર સોનબાઈએ શું કર્યું મામા કીધો માએ કાળ જગની હામે કીધો આવો કળજુગ સામે તે સિંહ સમો લાખા શિર વાલી બધા તને પેરી વાલી સોનલ માં પાલી એવી ભગવતી સોનબાઈ કીધો માએ કળજુગની સામે તેદી સિંહ સમય હુંકાર પણ બડુ દાદાને યાદ કર્યા મોગલને યાદ કરી સોનબાઈને કરી શરૂઆતમાં એક રચના ગાય બેને ગાય બાપુએ બધાએ ફરીવાર મને એમ થાય બે ત્રણ કડીમાં કમળાઈ માને મને મોજ આવે એટલે હું પણ યાદ કરું એટલે મારા શબ્દોમાં કે કમળાઈ માના એજી ચરણમાં એ હવે તમે નામણું કરો જગદંબા મારી માવડી મારા દુખડારો ભેળિયા વાળી માવડી અરે કુંદરડા મારી માવડી મારા દુખડારો નામની ગંગામાં તમે ભાવથી પડો કમળાઈ નામની ગંગામાં તમે ભાવથી પડો ભાગીરથી ભવ ભવના મારા દુઃખ ને હરો હવે ભાગીરથી ભવ ભવના મારા પાપ ને હરો કમળાઈ માના ચરણોમાં તમે નામણો કરો વાળી માવડી માર દુખડા મારી કુંદરડા વાળી માવડી માર નામનો મનમાં જો વિશ્વાસ છે ખરો કમળાઈ નામનો મનમાં જો વિશ્વાસ છે ખરો વિઘન બધાઈ વિહરે પછી ફાવે ત્યાં ફરો વિઘન બધાઈ વિહરે પછી ફાવે ત્યાં ફરો કમળાઈ માના ચરણમાં તમે નામણું કરો સજદંબા મારી માવડી મારી માવડી માર દુખડા રાજ કહે એના ચરણોમાં તમે પાવ જ્યાં કરો રાજ કહે એના ચરણોમાં તમે પાવ જ્યાં
છે અને મને શિવતાંડુની ફરમાઈશ આવી એટલે ચારણી સાહિત્યમાં એક કડી અને પછી દશાનંદ રાવણનું રચાલું થોડી એની પણ હું વંદના કરી દઉં. શિવ અને શક્તિ જુદા નથી એટલે ભગત બાપુએ તો દોહામાં કીધું છે કોઈ ગયા નહીં કૈલાસ આ ધરતી માંથી આગે કંઈક અસુર થયા કારણ કે ત્યાં તો એકલમલ અવિનાશ સાવ કોરા ઠાકોર કાગડા દેવોની આગળ દૂત રૂપાળા કાયમ રીએ પણ ભેળા રાખે ભૂત ઈ તો કૈલાસ વાળો કાગડા. એટલે શંભુપુરીજી લખે છે ચારણી સાહિત્યના ચરસરી છંદમાં તો ઈ શૈલ શૃંગ સમ વિશાલ જટા જોત ચંદ્રભા શૈલ શૃંગ સમ વિશાલ જટા જોત ચંદ્રભાલ ગંગ કી તરંગ બાલ વિમલ જાલ રાજે લોચન पे लाल लाल चंदन की खोरी बाल कुमकुम सिंदूर गुलाल भक्ति उमल साजे महाराज आज तांडव नाचे छोड़ियो भगवान आज तांडव नाचे संचालन करवा वैशाख सुद ચંદ બોલ્યો પણ કૈલાસના ખોપરાની માથે દશાનંદ રાવણ જદી પોતાની રઘુને બહાર કાઢી અને રઘુનો રાવણ છો બનાવી અને માથે કામઠી ભરતી હતી અને કૈલાસના ખોપરાની માથે મહાદેવ અને ભોળોનાથ તાંડવ કરવા માંડાણો. એ શિવ તાંડવ રાવણ દશાનંદ રાવણ રસિત શિવ તાંડવ એને ચારણી સાહિત્યમાં જો ગાવું હોય તો डमर्वयं चकार चंड तांडवं तनोतु ना शिवा शिवं जटाकटाः संभ्रम जटाकटाः संभ्रमं भ्रमं नलिल्प निर्जरी विलोलवीचि वल्लरे विराजमान मूर्धने गद् गद् गद्वल नट्ट पट्ट पावने किशोर चंद्रशेखरे तीव्र तीक्षणामं धरा धरेन्द्र नंदिनी विलास बंधु बंधुरा स्फुरा दिगंत संत दीप मोद मान मान सैत्र काकटाक्ष धोरणी निरुद्ध दुर्धरा पदे कची दिगंबर मनो विनोद में तु वस्तु नंदिनी चित्र पत्र का प्रकल्प नय शिल्पिनी त्रिलोचन
समर्थी ममान पीन मैग मंडल विरुद्ध दुर्गर पुरत निशीतिनी प्रमा प्रबंध बद्व कंदर निलीप निर्जरी धरस्त नौत कृति सिंधुर कला निदान बंधुर श्रियं जगत दुरंगर प्रफुल्ल नील पंकज प्रपंच कालिमा प्रभा वलिल कंठ कत्तलि रुति प्रबद्ध कंदर संरक्षितम पुरक्षितम भवच्छिदम भगच्छिदम गतिदात कच्छिदम तमंत कच्छिदम भजय अगर्भ सर्व मंगला काकगंब मंजरी प्रभात माधुरी विभूषणा मधुर समरंतकम पुरंतकम भवंतकम मखंतकम गतंतकंतकंतकम तमंतकंतकम भजय जयतक भवि प्रमा प्रमत मुचत मस्वसत विनिक्रमत क्रमस पुरत कराल बाल हव्य बा निमित तुंग तुंग मंगल परिक्रमा प्रवर्तित प्रचंड तांडव शिवा प्रचंड तांडव शिवा प्रचंड तांडव शिवा जगत આપણા ગીતોની મજા છે પણ મને ગમતી જાહલની ચિઠ્ઠી અને ગીગા બાપુ કુંચાલા આંગણકુ ચારણના લખવાના શબ્દો કહેવાય ને આયરની દીકરીની સંદેશામાં ખુમારી કેવી એવી બહુ જાણીતી આ ચિઠ્ઠી સતીત્વ કેવું હશે એ દીકરીનું એ આયરની દીકરી વિદેશની ધરતી હોય ને ત્યાંથી કાગળ લખે એને પાછી વાત ઈ જ આવી એને ભરોસો કેવો હોય છે ભાઈ ઉપર કે મારો ભાઈ આવી જાય તૃણ જેમ લંગરા બંધ નાખે તરોડ ગન મધ જરા કંદ નાખે મરોડ ઈ સોરઠની ધરતીના આયરું એક વાત હું ઘણીવાર કહું છું ગાંડી ગીરમાં હાવજે બચ્ચાને જન્મ આપ્યો સિંહણે ધીરે 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 બચ્ચું મોટું થયું અને બરાબર 6 મહિનાનો પઠ્ઠો થયો હાવજનો અને ત્યારે 3 ઘુમરા મારીને ઝાડવાના છોડના નાના નાના બાટવા હતા બાટડા એને બાટ ભાંગી અને તે સિંહણનું બચ્ચું સિંહણની સામે આવીને ઊભું રહ્યું થોડી થોડી પુહરી લટા માંડી છે આવવા કામ હોશિયારો થવા માંડાણો છે એ સિંહણનું બચ્ચું સિંહણને આવીને એમ કહેતું હતું કે માં હવે મારે ડણક મારવી છે મારે હુંકવું છે આજથી સુધી ગમકતું હતું એમ હવે ડણક દેવી છે હું કેવી ડણક મારું ગરવો ગાજે એવી મારું સિંહણે કીધું કે બેટા ગરવાને ક્ષમા હોય તું સિંહનું સંતાન છો તારે હાવ ક્ષમા ન હાલે કે દરિયો ગાજે એવી 8 મહિનાની પૂનમ હોય અને દાદા સોમનાથની દિવાલમાં મંદિરના દિવાલમાં એ દરિયો ઠપાટું મારતો હોય એવી ગર્જના કરું તો કે ના બેટા એ કોક દી નાનેતરમાં આવી જાય તો કે માં હું અસાઠો ગાજે એવી ડણક મારું સિંહણનું બચ્ચું સિંહણને કહે છે કે અહાઠો ગાજે ને એવી કોક દી ફાગણમાં ગાજે માવઠું થાય અને તું સિંહનું સંતાન છે માવઠાની જેમ ન ગરજાય કે તો માં મારે ડણકવું છે હું કેવી ડણક મારું ઈ તો કે સિંહણનું બચ્ચું સિંહણને કહે છે અને તેદી સિંહણે સિંહણના બચ્ચાને પોતાના બચ્ચાને કીધું તું કે તારે ડણકવું હોય ને તો એક રાજપૂતના બાળકને ગાદીએ બેહારવા માટે જુનાગઢના ઉપરકોટના દરવાજે દેવાત બોદર ડણક્યો તો એ ડણક તારે મારવાની છે ભલા માણસ ઉપરકોટના દરવાજે દેવાત બોદરે જે ડણક મારી હતી એવું તારે ડણકવાનું છે આ આપણું સાહિત્ય છે ઈ દેવાત બોદરની દીકરી સિંધમાંથી કાગળ લખીને પોતાના ભાઈને કહે છે કે નવગણ હોરઠ નરપતિ અન તું તો દેવી ક્ષત્રિય સરદાર પણ વીર તું છેલ્લા વાંચજે એ બેની જાહલ
તણા જુહાર પણ વીરતું છેલા વાંચજે અરે બેન જાલ તણા જુહાર નવગણ હોરઠ નરપતિ અને દિવી ક્ષત્રિય સરદાર વીર તું છેલ્લા વાંચજે બેન જાહલ તણા જુહાર જાહલ સિંધમાં થઈ જપત અન ફરમાવ્યો નૃપ ફરમાન મારી આડા અને પેરા ઊભી આ તો તેગ ખુલી તુરકાન અને ગીગા બાપુ લખે છે કઈ તરકાન મું પર નજર તાકીન વચન એ કફરાવદે સુલમી એ હાબળીન બોલ જાહલ રાયું થડકી રદે આહીર બાળા એકલી મુજાય છે મારી મતી નરપતિ હોરઠ તણા નવગણ પેર કરજે ભૂપતિ માલતો દીધેલ યમને બોલીએ ને યાદ કરી લે અધપતિ નરપતિ હોરઠ તણા નવગણ એક કરજે ભૂપતિ કહીને બોલાવતો ને મારા લગ્નને દિન માંડવે મારો ભાઈ થઈને માલતો હવેની કડીમાં આયરની દીકરી બોલી છે જેટલી વાર હું ગાઉં એટલી વાર મને આનંદ આવે મામા હાવ જાણીતી રચના છે કેટલી વાર બોલ્યો હોય પણ શું કહે છે પોતાના બાપની ઓળખાણ આપી બોલો જેના ખોળામાં નવગણ મોટો થયો છે રમીન જે બાપના ઈ બાપની આજ જાહલ ઓળખાણ આપે કદાચ ભાઈ તું ભૂલી ગયો હોય તો સાંભળી લે શું કહે છે એ નવગણ મેરું તડો વડ બાપ મારો જેનું પેટ શાયર ને બને જગ બીચ કર્યો વંશ જાતો ન તખત બેહાર્યો તને ઈ બાપના એ ઉપકારની તારા ચિત્તમાં હોય સમૃદ્ધિ તો નરપતિ હોરઠ તણા નવગણ મારી પેર કરજે ભૂપતિ ઈ બાપના ઉપકારની તારા ચિત્તમાં હોય સમૃદ્ધિ તો અને કદાચ ભાઈ તને ભૂલાઈ ગયો હોય તો કે વધુ જાણ હું લખતી નથી તને નરપતિ સમરણ ન હોય તો દેવાત બોદર તણી યાદી હજુ દિલમાં હોય તો હું બાપુ પટા ધરતણી બેટી આ ધીરજ ખૂટી દઈ ધ્રુજતી નરપતિ હોરઠ તણા નવગણ મારી બેર કરજે ભૂપતિ અને હવે નીકળી
જેદી ઉગાનું માથું કાપ્યા પછી મારા ભાઈનું માથું કાપ્યા પછી આંખું કચરવા જવાનું હતું અને મારી માને આવીને કહેવામાં આવ્યું તેથી હોનબાઈ આયરાણી ત્યાં ગઈ તો આઠક બાયું બાવડા જાયલા હોય લાડુ મોઢામાંથી પડી જાય ને હે મારા ઉગાને મારી નાખ્યો એમ નહોતી ગઈ મારી માં નવઘાણ તો કેમ ગઈ તી જેમ પિક્ચર બતાવે ફિલ્મ એમાં કડીમાં એને બતાવ્યું છે કવિઓ કે ઉગો સહોદર ભાઈ મારો જને હણ્યો તું કારણ હસી ઈ જનની એ કચરી આંખ જેની કામળી કમરે કસી કામળીની ભેટ વાળી મારી માં આવી હતી આયરાણી તેથી આંજાતા આંજણ મારી માએ આંખે ને હરખ ગીત ગાતી હતી નરપતિ હોરઠ તણા નવગણ મારી બેર કરજે ભૂપતિ વધુ જાણે હું લખતી નથી તને નરપતિ સમરણ ન હોય તો પણ દેવાત બોદર તણી યાદી હજુ દિલમાં હોય તો અને છેલ્લે લખે છે અવધિ મહિના 3 ની મેં સિંધ મહીપત છે કરી વીરા અવધ વીતી જશે તો માનજે જાહલ મરી આબરૂ હોય તો બધું હોય નવખાણ અને તું એમ ન માનતો કે તું અહીં ન આવે તો હું અમીર હુમરાના રોટલા ઘડવા જાઉં જાહલ એના ઓરડે હોય ઈ વાત ન માનતો કારણ ભગત બાપુ લખે કડી મને ગમતી શું કહે છે કે વીરા કાપડું મારું રુધિર ભરું એમાં કોમળ રે સમીજે નદરો અવધિ જોવી ત્યાં પછી આવીશ તો ખોટ કાપડ કોરની વાત લડી મારી લાશ પરે તું ઓઢાડી જાજે શમશાનની સેજની ચૂંદલડી અબથી જો વિતા પછી આવીશ તો ખોટ કાપડ કોરની વાતલડી મારી લાશ પરે તું ઓઢાડી જાજે શમશાનની સેજની સુંદલડી આવા શબ્દો રાજપૂતનો દીકરો સાંભળે અને પછી જુનાગઢની ગાદીએ બેઠો રહીએ તો એને રાજપૂતનો કહેવાય છે અને પછી અહીંથી વાર જાય એની હારે કેટલી ફૌજ છે કેવી માતાજી એની હારે છે એને દરિયામાં કેળા થઈ જતા હોય શ્રદ્ધા હોય તો આ બધું થાય વિશ્વાસ હોય તો આ બધું થાય આ કોઈ અંધશ્રદ્ધાની વાત નથી આપણો દેશ અંધશ્રદ્ધાનો છે જ નહીં કોઈ એમ કહેતું હોય આપણા સનાતન ધર્મ જેવી કોઈ કામ જ નથી કર્યું એનો તમને દાખલો આપું તમને કોઈ પૂછે ને તો રામાયણમાં તમે વયા જાજો આજકાલ નહીં લાખો વર્ષો થઈ ગયા છે ને રામાયણમાં જેથી લક્ષ્મણજીને લક્ષ્મણજીને જેથી મૂર્છા આવી ને તેથી ભગવાન રામે હનુમાનજીને કીધું કે સુસેન વૈદ્યને લઈ આવ્યા ને વૈદ્ય આવીને કીધું કે મંદરાચલ પર્વતમાં જડીબુટી મળે તો ન્યાય હનુમાનને લેવા મોકલ્યા હતા મામા હળાહળ કળિયુગમાં 21મી સદીમાં એનો પુરાવો છે કે અમારો ધર્મ અંધશ્રદ્ધા પહેલેથી નથી ફેલાવતો હનુમાનજી ડૉક્ટરને લઈ આવ્યા અને ડૉક્ટરે આવીને દવા લખી દીધી ને તો એ મેડિકલમાં હનુમાનજી લેવા ગયા કે અમે આ કરેલું છે વર્ષો પહેલા ભગવાન રામ પરાત્પર બ્રહ્મ છે એ એક આખો સમય હતો રામ હાથ ફેરવે તો લક્ષ્મણ ઊભા થઈ જાય પણ રામને ખબર હતી આગળ દુનિયા કોઈ કોકદી કેવું કરશે કે હાથ ફેરવે ને કદાચ એવી રીતનો ભુવાને ફેળા કરી અને બેઠા રહીએ અને ડૉક્ટરને ન બોલાવે એટલે અંધશ્રદ્ધા ન ફેલાય એટલે ભગવાન રામે હનુમાનજીને સુસેનને બોલાવવા માટે મોકલ્યા છે અને ઔષધિ લેવાય મોકલ્યા છે આ આપણો ધર્મ છે અને એવી જ રીતે રોહિશાળા અને પાદરમાં અમારી આ આવડ ખોડિયાર જેથી મિહિરને મેરખિયાને હરબડસ થયો તેથી આ આવડે કીધું તું ખોડિયારને પાતાળમાં જઈને અમીનો કૂપો લઈ આવે નકર એ એક સમય હતો આમ કરીને આમ ભેળિયાની આંચ કરે જે હુરજને ઊભો રાખી દઈ હગે એ મેરખિયાને મિહિરને ઊભો કરી હગે પણ એને ખબર હતી આજ હું હાથ ફેરવીને મેરખિયાને ઊભો કરી લે તો કાલ કદાચ અમારે છેલ્લે હાલવાવાળા કોક બીજા કહે કે તમે અંધશ્રદ્ધા ફેલાવો છો અને ભુવાને ધૂણાવીને એમને બેઠા રહીએ અને નાગ કડ્યો હોય ને કોકનું મૃત્યુ ન થાય એટલે હું માતાજી છું તોય મારે અમીનો કૂપો લેવા જવું પડે એટલે ડૉક્ટરને બોલાવજો ને તમારી માતાજીને માનજો આ કામ અમારી આવડ અને ખોડિયારે કર્યું છે ભલા માણસ આવા કેટલાય દાખલા છે આપણે ત્યાં એ આપણો ધર્મ છે અને એ ધર્મને જાળવવા માટે એ ધર્મને સાચવવા માટે આપણે આવા હુરાપુરા અને આવી મોગલ જેવી અને આ
કમળાઈ જેવી જોગમાયાઓને આપણે એવી પ્રાર્થના કરીએ, હે માં, હે ભગવતી, આવા સારા કામ અમે કાયમના માટે કરતા રહી અને સારા કામમાં ભેળી રહેજે. માતાજી પાસે 9 લાખ લોબડિયાળીમાં તમે આ કમલાક્ષની આપણે કઈ કમળાએ મેં શરૂઆતમાં કીધું, પહેલી વહેલી આપણે ત્યાં 4 પ્રકારની લક્ષ્મી કહેવાય છે. પહેલી વહેલી કોઈ લક્ષ્મી હોય ને તો એને મહાલક્ષ્મી કહેવાય. એ આ કમળાએ મહાલક્ષ્મી એક જ વાર આવી ચંડમુંડને રોળવા માટે ચામુંડાના રૂપમાં, અને ચંડમુંડને માર્યા પછી કમળ ઉપર બેહી ગઈ, એને કમલાક્ષની કહેવાય. એ મહાલક્ષ્મી છે. એ આ કમળાએ બીજા પ્રકારની લક્ષ્મી છે, એને સંચળા કહેવાય. સંચળા કહેવાય, ચપલા કહેવાય. સંચળા બીજા પ્રકારની લક્ષ્મીને ચપલા કહેવાય. એને બીલીની સવારી છે. ઘણી વાર ખબર આપણે જાય ભાઈ મોવા માટો મારવા ગયો ને 10,000 રૂપિયા કેમ વપરાઈ ગયા ખબર ન પડી, વૈયા ગયા ખબર વગરના. બીલી સવારી આવે ને બીલી સવારી જાય, એને ચપલા કહેવાય. ત્રીજા પ્રકારની લક્ષ્મીને સંચળા કહેવાય. એને ઘુવડની સવારી છે, સંચળા છે. ઘુવડને રાત ગમે તો આ લક્ષ્મી રાતે આવે. અમુક એવી લક્ષ્મી આવે ને રાતે આવે ને રાતે જાય, પછી 12માં જાય, બીજે જાય, કલબુમાં જાય, જ્યાં જાતી હોય ત્યાં જાય, રાતે આવે ને રાતે જાય. અને ચોથા પ્રકારની લક્ષ્મી છે, એને શુભ લક્ષ્મી કહેવાય. એના હાથીની સવારી છે. આવે તોય ધીરે ધીરે આવે અને જાય ને તો આખું ગામ ભાડે એમ ડંકા વગાડતી જાય કે આ પરિવારે આટલા ઉડાડ્યા, આવા સારા કામ કર્યા, આટલા માણસ જેમાં આવો યજ્ઞ કર્યો. એ હાથી ઉપર બેહીને આવે અને હાથી ઉપર બેહીને જાય, એને શુભ લક્ષ્મી કહેવાય. જેને શુભ લક્ષ્મી મળી હોય એ સારા કામ કરી શકે, સારો વિચાર કોકને આપી શકે. એવા સારા કામ, એવા સારા વિચારો આ ભગવતીના ખોળામાં, માના ખોળામાં આપણે કંઈ કાયમ આવા કામ કર્યા કરે. 3:45 જેવું થઈ ગયું છે. સાહિત્યનો ઘણો સમય, અમુક સમય હોય છે, એટલે આપણે અત્યાર સુધી સાંભળ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. મામા ડાયરો જ્યારે જ્યારે પાછું આવું કંઈક સારા કામ તમે કરતા રહ્યો, ખૂબ રૂપિયા મળે, ખૂબ તમે હવે સારા કામ કરો અને અમને ખૂબ આપો, એવી પ્રાર્થના સાથે જય ભગવતી, જય માતાજી.